अनंतुपकारी राष्ट्रसंघ भारत निवाकर शासन सम्राट यथार्थ नामी अचल रक्षाधिपति पूज्यपाद गुरुदेव आचार्य भगवान श्रीमद गुणसागर सुरीसजी महाराजा साहेबनी 37મી પુણ્યતિથિ નિમિત્તે ગત 2 દિવસોમાં આપણે પૂજ્યશ્રી દ્વારા વિરતિ સ્તવન 24 એના 8+8 એટલે 16 સ્તવનો સંક્ષિપ્ત વિવેચન સાથે આપણે એનું ગાન કર્યું. બાકી રહેલા 8 સ્તવનોનું આપણે હવે અત્યારે ગાન શરૂ કરીએ છીએ. 17માસી કુંતુનાથ ભગવાનનું સ્તવન બહુ સરસ ભાવો આ સ્તવનમાં રજૂ કર્યા છે. જુઓ કે ભગવાન દેહ વસ્ત્રાદિના કાર્યોને હોશી રાવું, જીન તારી સેવામાં અહોનિશ ચિત્ત લાવું. ભગવાન એવી કૃપા વર્તાવો, મને એવી સદબુદ્ધિ આપો કે આ શરીર ને કપડાં ને આ બધા સાંસારિક કાર્યોમાં જે મારું ચિત્ત રાત દિવસ રચ્યું પચ્યું રહે છે એ હવે એને ગૌણ કરી અને સતત આપની સેવામાં રાત દિવસ મારું ચિત્ત રમ્યા કરે એવી કૃપા વર્ષાવો. કારણ કે અનાદિકાળથી હું પરભાવમાં આત્મભાવને ભૂલીને ઉદ્ગલ ભાવમાં જ રાખતો રહું છું અને પર વસ્તુ આત્માથી જે ભિન્ન છે, પર એટલે શરીર વગેરે, એને હું સ્વ વસ્તુ પોતાની વસ્તુ શરીર એટલે જાણે મારું અથવા હું આવી ભ્રાંતિમાં રમું છું અને તેના જ કારણે બધા દુઃખો મારા રાગી ગયા છે. અને એ પરને સ્વ માની, પર એટલે શરીર પૂતગલ આત્માથી પર છે, ભિન્ન છે, એને સ્વ એટલે પોતાની જાત શરીરને માની કરી અને હું નાયક ભગવાન આત્મા 3 લોકનો નાથ કહી શકાય એવું સિદ્ધ ભગવાન એવું દાસ થઈ ગયો શરીરનો. અને એને માટે પૈસાનો ને પૈસા મેળવવા માટે કંઈકની ગુલામી કરવી પડે, નોકરી વગેરે કરવી પડે. એ નાયક મટીને હું દાસ બની ગયો અને હીન દાસ આદિના પગથી પીછાઈ ગયો. ને ઘણી વાર તો એવા નોકર ચાકર વગેરે એની ગુલામી કરવી પડે. ઘણી વાર કામવાળી બાઈક ટાઈમસર ના આવે એવા ઊંચા નીચા થઈ આગળ નકુર થઈ જવા અને એને વિનંતીઓ કરવી પડે કે ભાઈ જરા સમયસર આવજે. અને છતાં મારું હજી માણ એટલે અહંકાર એવું અક્કડ મિયા પડા પણ ટંગડી ઊંચી. મિયાજી પડી ગયા કે ના હું નથી પડ્યો, જો ને મારી ટાંગ ઊંચી છે, હું ભલે આવી છે. આપણે ડગલે પગલે અપમાનો અનેક પ્રકારના સહન કરવા પડે છે, છતાં જીવનો અહંકાર જતો નથી. અને દેવ ગુરુ ધર્મની જેવી જોઈએ એવી શરણાગતિ આ જીવ સ્વીકારતો નથી. બધાનું મૂળ કારણ અજ્ઞાનતા છે. આત્મ સ્વરૂપનું અજ્ઞાનતા એ જ સવી બધા જ દુઃખની દેનારી છે. સમ્ય જ્ઞાન આત્મજ્ઞાન વિના સાચી સુખ શાંતિ થનારે નથી. એવી સદબુદ્ધિ ભગવાન આપના શાસનને પ્રભાવે હવે મને કંઈક જાગી છે. તો એ ભગવાન આપ તો કરુણા સાગર છો, કરુણાથી એટલું કરો કે જેથી મારી જ્ઞાન દશા કાયમને માટે જાગી જાય. અત્યારે થોડી થોડી જીનવાણી શ્રવણ કરું, ઉપાસ્યમાં આવું એટલી વાર જરાક થોડું થાય આમ પછી બહાર નીકળો, લડી સંસારની માયા ઘેરી વળે છે. એવી કૃપા વર્ષાવો, કાયમ માટે મારી આ સત્ય જ્ઞાન દશા જાગી જાય. હું આવી વિનંતી આ શ્રવણમાં કરી છે. જીન શિવદાઈ जिन शिवदाई सेव तुझ लागी, हे कुंतु जिन शिवदाई सेव तुझ लागी. बीजा रागी तू वीत रागी, हे कुंतु जिन शिवदाई सेव तुझ लागी. देह वस्त्रादीना कार्योने पोषी राहूं, जिन तारी सेવામાં અહોનિશ ચિત્ત લાવું. आदास तुझ सेव अनुरागी, हे कुंतु जिन शिवदाई सेव. काल अनादिથી પરભાવમાં જ રહું, પર વસ્તુને જ સ્વવસ્તુ છે એમ કહું. તેથી દુઃખો થયા બુજ રાગી, હે કુંતુ જીન શિવદાઈ. પરને સ્વમાની હું નાયક દાસ થયો, હીન દાસાદીના પગથી પીછાઈ ગયો. હજી માન ગયો નહીં ભાગી, હે કુંતુ જીન શિવદાઈ સેવ તું. અજ્ઞાનતા સવી દુઃખની છે દેનારી, જ્ઞાન વિના નવી સુખ શાંતિ થાનારી.
એવી બુદ્ધિ એ પ્રભુ બુદ્ધિ હવે મુજ જાગી એ કુંતુજી નસીબદાઈ સેવ તુજે ગૌતમ નીતિ ગુણાભી કહે એમાં કરુણા સમુદ્ર કરુણાભી કરો તેમાં મારી જ્ઞાન હે પ્રભુ જ્ઞાન દશા જાય જાગી એ કુંતુજી નસીબદાઈ સેવ તુજ લાગી બીજા રાગી તુરીત રાગી એ કુંતુજી નસીબદાઈ સેવ તુજ લાગી 18માંથી હરનાથ ભગવાનના સ્તવનમાં શું કહે છે જીવો પુણ્યથી કે હે અર્જુનવર આપ તો શિવ એટલે મોક્ષમાં પહોંચી ગયા ઘણા જીવોને તારીને એમને સમ્ય જ્ઞાન આપીને પરંતુ આ સેવકને જાણે આ ભૂલી ગયા ખેર જાગ્યા ત્યાંથી સવાર હવે દયા આપ તો દયાના સાગર છો દયા લાવી અને મને હવે તારો સંસાર સાગર છે તો ક્ષમા માર્દવ એટલે મૃદુતા નમ્રતા આર્જવ એટલે સરળતા રુજુતા સરળતા આ બધા કેવા છે સુખ આ ગુણો સુખને દેનારા છે પણ આ જીવે એ ગુણોને પોતાના અંતરમાં આણ્યા નહીં કારણ કે એ દુઃખમાં જન્મેલો છે અને દુઃખનું મૂળ કારણ તો લોભ બધા પાપનો બાપ કહેવાય લોભ અને થોભ ન હોય એનામાં જ મેં સમય પસાર કર્યો અને વળી ઈર્ષ્યા મત્સર અદેખાય એના કારણે પણ બીજાની ચડતી જોઈને બીજાની પ્રશંસા સાંભળીને મનમાં બળતરા થતી અને ઈર્ષ્યા અને મત્સરના કારણે પણ મેં ઘણા દુઃખો અનુભવ્યા મેં નિંદા સાંભળવાનું ને કરવાનું છોડ્યું નહીં અને સદગુણનું ગાન કરવું જોઈએ પ્રમોદ ભાવનાથી એ મેં કર્યું નહીં નિંદા કરવાને સાંભળવામાં જ રચ્યો પચ્યો રહ્યો તેથી શૌક્ય એટલે સુખની મારી આશા કેમ ફરે ખરેખર આ જિંદગી બહુમૂલ્ય છે એ ખાવા પીવાની મોજ મજા માટે નથી મળી અને જે સત્ય વીર્ય મળ્યું છે શક્તિ મળી છે બલ મળ્યું છે એ પણ કર્મોનો નાશ કરવા માટે મળ્યું છે નહીં કે વિષયો ભોગવવા વેડફવા માટે અજ્ઞાનતાને કારણે આ બહુમૂલ્ય ભાવ મારા તે અનંતા એમને એમ ગયા અને આ ભાવનો પણ ઘણો બધો સમય આ વિષય વાસનામાં જ મારો એળે ગયો ખરેખર તો આપણે કહ્યું છે એ પ્રમાણે જિંદગી એ તો તપ અને સંયમ કરવા માટે છે અને જે બળ મળ્યું છે એ કર્મોનો નાશ કરવા માટે મળ્યું છે એવી કાંઈક સદબુદ્ધિ હવે મને આવી રહી છે તો ભગવાન મળે એવી શક્તિ આપો કે જે પણ જિંદગીનો બાટલો સમય રહ્યો છે બાકી એને હું યથાશક્તિ તપ અને સંયમ દ્વારા કર્મો ખપાવીને આત્મામાં સ્થિર થવા માટે એનો સદુપયોગ કરું સંયમમાં લીન એવા દાદા સાહેબ શ્રી ગૌતમ સાગરજીના શિષ્ય રત્ન શાંતમૂર્તિ ઘણી વર્ષથી નથી સાગરજી મહારાજ એ પણ વિનંતી કે પ્રભુ મારા ભવની ભીતિ એટલે ભયને આપ ટાળી દો હે જીનેશ્વર આપનું દર્શન તો કરે કર હું આત્માના ગુણો અને સૌખ્ય એટલે સુખને વિકસાવનારું છે અર્જિનવર શિવમાં આપ ગયા તારી બહુ જીવન જ્ઞાનમયા પ્રભુ આ સેવકને ભૂલી ગયા દયા સાગર તારો ક્ષમ માર્દવ આર્જવ સુખદાયી આયા જીવ કિમ દુઃખ જાય દુઃખ ભૂલ લોભ વસતાન ગયા દયા સાગર તારો લાવી ગયા ઈર્ષ્યા મત્સરે બહુ દુઃખ પાયા તજી નિંદા નહીં સદગુણ ધાયા એથી આસ પડી કેમ સૌખ્ય મયા દયા સાગર તારો લાવી ગયા નહીં ખાવા જિંદગી બહુમૂલી નહીં વિષયાર્થે બલ અતુલી અનાને ભવ બહુ ભૂલ્ય ગયા દયા સાગર તારો લાવી ગયા જિંદગીએ તપ સંયમ કરવા બલ એ કર્મો નાશ કરવા સતિયા હો પ્રભુ જીનવર શિવમાં આપ ગયા તારે બહુ જીવન જ્ઞાનમયા સંયમ લીના ગૌતમને છે
પ્રભુ ટાળો મુજ ભવની ભીતિ જીન તુજ દર્શન ગુણ જોગમયા તારો લાવી દયા અર્જિન વર શિવમાં પાપ ગયા તારે બહુ જીવન જ્ઞાનમયા. 19માં શ્રી મલ્લીનાથ ભગવાનના સંવનની અંદર તો અદ્ભુત રીતે 4 ભાવના મૈત્રી, કરુણા, પ્રમોદ અને માધ્યસ્ય આ 4 ભાવનાઓની પ્રાર્થના ખૂબ સુંદર ભાવવાળી રીતે કરી છે. ક્રોડ ક્રોડ વંદનની શ્રેણી સ્વીકારજો, ક્રોડ ક્રોડ દુઃખોના જૂથ નિવારજો, ભક્તોના હૈયા હરખાય હારે પ્રભુ, ભક્તોના હૈયા હરખાય. મલ્લીજીના અવતારો પ્રાર્થનાય, મલ્લીજીના અવતાર સાંભળો બરોબર. પરહિત ચિંતાએ મૈત્રી જગાવજો, પરહિત ચિંતાએ મૈત્રી જગાવજો, ભાર્ગવથી મારા મૈત્રી ભગાવજો, ભાર્ગવથી મારા મૈત્રી ભગાવજો. મૈત્રી વિનાન દુઃખ સુખ થાય હારે પ્રભુ, મૈત્રી મલ્લીજીન અવતારો પ્રાર્થના હો, મલ્લીજીન અવતારો. પર દુઃખ વારણ કરુણાથી પૂરજો, પર દુઃખ નિર્દયતાને સકારણ ચૂરજો, નિષ્કરુણાય દુઃખ થાય હારે પ્રભુ, નિષ્કરુણાય દુઃખ થાય. મલ્લીજીન અવતારો પ્રાર્થના હે, મલ્લીજીન અવતારો પ્રાર્થના. ભાવ પ્રમોદ મુજ ચિત્તે વસાવજો, ભાવ પ્રમોદ મુજ ચિત્તે વસાવજો, ઈર્ષ્યા વૃત્તિ પ્રભુ દૂર નિવારજો, ઈર્ષ્યા વૃત્તિ પ્રભુ દૂર નિવારજો. ગુણ શ્લાઘાય દોષ જાય હારે પ્રભુ, ગુણ શ્લાઘાય દોષ જાય. મલ્લીજીન અવતારો પ્રાર્થના હે, મલ્લીજીન અવતારો પ્રાર્થના. દોષકારી પ્રત્યે માધ્યસ્ય આપજો, દોષકારી પ્રત્યે માધ્યસ્ય આપજો. હે સેવક દોષોને નિત્ય નિત્ય કાપજો, સેવક દોષોને નિત્ય નિત્ય કાપજો. હે વીણ શાંતિ ન થાય હારે પ્રભુ, હે વીણ શાંતિ ન થાય. મલ્લીજીન અવતારો પ્રાર્થના હે, મલ્લીજીન અવતારો પ્રાર્થના. ગૌતમ નીતિ ગુણથી શોભાવજો, ગૌતમ નીતિ ગુણથી શોભાવજો. મૈત્ર્યાદિ 4 ભાવોમાં લોભાવજો, મૈત્ર્યાદિ 4 ભાવોમાં લોભાવજો. મુક્તિમાં એથી જવાય હારે પ્રભુ, મુક્તિમાં એથી જવાય. મલ્લીજીન અવતારો પ્રાર્થના હે, મલ્લીજીન અવતારો પ્રાર્થના. જો અહીંયા 4થી ગાથામાં ગુણ શ્લાઘાય દોષ જાય. શ્લાઘા એટલે શું ભલા કે છે જગદીશભાઈ? ગુણ શ્લાઘાય દોષ જાય. એમજીભાઈ બોલો. શ્લાઘા એટલે પ્રશંસા. આત્મશ્લાઘા હોય ને તો પોતાની પ્રશંસા થાય. ખાલી અહીંયા બીજાના ગુણોની શ્લાઘા એટલે પ્રશંસા આપણે કરીએ તો આપણા દોષો જાય એટલે ભાગે નાશ પામે. બરાબર? એ પ્રમોદ ભાવના એ કહે છે કે બીજાના ગુણો રાજી થઈને ગાઓ, બલકે ઈર્ષ્યા કે નિંદા ન કરો.
ખૂબ સુંદર ભાવો. ત્રીજી ગાથામાં જો શું કહે છે, પર દુઃખ વાસાએ મૈત્રાદી ચારે ભાવનાઓની વ્યાખ્યા પણ કરી. મૈત્રી કોને કહેવાય? પર હિત ચિંતા, બીજાના જીવની હિત ચિંતા કરવી. એ કેમ સાચા અર્થમાં સુખી થાય, એનું આત્માનું કેમ કલ્યાણ થાય. પોતાનું જ માત્ર વિચારીએ સ્વાર્થ વૃત્તિ કહેવાય, એને બદલે બીજાનું હિત વિચારવું એ મૈત્રી ભાવ કહેવાય. એના વિના સુખ ન થાય. અને કરુણા કોને કહેવાય? પર દુઃખ વારણ, બીજાના દુઃખને જોઈને અંદરમાં સંવેદના થાય, બીજાનું દુઃખ જાણે પોતાનું દુઃખ એવું લાગે અને એને દૂર ન કરાય તો આવું ચેન ન પડે, એ કરુણા ભાવના. નિર્દયતાને સકારણ ચૂરજો, જીવનમાં નિર્દયતાના કારણો હોય, કેટલાક કારણોના કારણે જીવ નિર્દય, નિષ્ઠુર, ક્રૂર બનતું, પોતાનો કંઈ સ્વાર્થ હોય, લાલચ હોય તો એને કારણે પછી જીવ ગમે એટલું નિર્દય કૃત્યો કરતા, બીજાનું ખૂન વિજય કરતા પણ અચકાતો હોતો નથી. એટલે સકારણ એટલે કારણ સહિત નિર્દયતાના જે કારણો હોય એ કારણો સહિત મારા અંતરમાંથી નિર્દયતાનો જે દોષ છે એને ચૂરી નાખજો. કારણ કે નિષ્કરુણા, કરુણા રહિત પણ એનાથી દુઃખ થાય છે. અને ત્રીજી ભાવના પ્રમોદ ભાવના. જો અહીંયા ક્રમમાં ક્યારેક બીજી પ્રમોદ ભાવના, ત્રીજી કરુણા હોય, ક્યારેક કરુણાને બીજું મૂકીને પ્રમોદને ત્રીજું મૂકાય, બંને ચાલે. તો પ્રમોદ ભાવના ત્રીજી કોને કહેવાય? બીજાના ગુણોને અથવા બીજાના સુખને જોઈને પણ ઈર્ષ્યા જીવ અનાદિકાળથી બળતો હોય, એને બદલે રાજી થવું, એને એવા પુણ્ય કાર્યો કર્યા છે માટે એને અનુકૂળતા સુખ મળ્યું છે. હે જીવ, તું પણ એવા સારા કાર્યો કર, પુણ્યમાં પુણ્યાનુબંધી પુણ્ય, તો તને પણ અનુકૂળતા મળશે. એ રીતે. અને બીજાના ગુણોની પણ પ્રશંસા કરવી, ઈર્ષ્યા નિંદા ન કરવી. અને ચોથી છે માધ્યસ્થ ભાવના. બહુ કોઈ ભારે કર્મી જીવ હોય, ઘણા બધા એમાં દોષો રહેલા હોય, આપણે ઘણું એને પ્રેમથી સમજાવી છતાં પણ એ પોતાની અવળચંદાઈ છોડતો ન હોય, એના પ્રત્યે પણ ધિક્કાર કે તિરસ્કારની વૃત્તિ ન કેળવતા માધ્યસ્થ ભાવના. ભગવાન એને સદબુદ્ધિ આપો એવી પ્રાર્થના કરવાની. અને સમય જતાં ધીરે ધીરે પોતાની બધી ઠોકરો વાગતા એનું સદબુદ્ધિ ઠેકાણે આવશે એમ વિચારવું. અને ભગવાન આ સેવકના દોષો, મારામાં ઘણા બધા દોષો રહેલા છે, એ દોષો નિત્ય દરરોજ કપાતા રહે, ઓછા થતા જાય એવી કૃપા કરજો. કારણ કે દોષના નાશ વગર સાચી શાંતિ મળતી નથી. ગમે એટલી ધર્મ ક્રિયાઓ શરીરથી ને વાણીથી કરતા હોઈએ, અંદરમાં જે રાગ, દ્વેષ, મોહ, કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા આદિ દોષો પડ્યા છે, એ દોષો ઓછા નહીં થાય ત્યાં સુધી જીવને સાચી શાંતિ કદાપી તણકાળમાં મળી શકવાની હોતી નથી. એટલે આપણું લક્ષ્ય આવવું જોઈએ કે મારા અંતરમાંથી રાગ, દ્વેષ, મોહ કેમ ઓછા થાય. આ રીતે ભગવાને કહે છે, ભગવાન મને મૈત્રી આદિ ચારે ભાવોમાં લોભાવજો, એનું આકર્ષણ મારા અંતરમાં ઉત્પન્ન થાય. કારણ કે મુક્તિમાં એનાથી જ જવાય. મૈત્રી આદિ ચાર ભાવનાઓ પાયો છે ધર્મરૂપી ઇમારતનો. પાયો જે નબળો હશે કે કાચો હશે ત્યાં સુધી આપણી ગમે એવી ધર્મક્રિયાઓ કરશું એ પણ વાસ્તવમાં ધર્મ રૂપે પરિણમી શકશે નહીં, અને એ વિના સાચી શાંતિ પણ મળશે નહીં. હવે 20મા શ્રી મુનિ શુભ્રત સ્વામી ભગવાનનું સફાઈ સુતાવન. એમાં 4 પ્રકારના ધ્યાન. કયા 4 પ્રકાર ધ્યાનના? આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. દરેકના પાછા પેટા 4 ભેદ એ પણ આમાં વર્ણવ્યા છે એક જ સ્તવનની અંદર. એમાંથી આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન એ 2 તજવા યોગ્ય છે, હેય છે. અને ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન એ 2 ઉપાડીય એટલે આચરવા યોગ્ય છે. તો જો અહીંયા પહેલી ગાથામાં આર્ત ધ્યાનના 4 પ્રકાર કયા? ઇષ્ટ વિયોગ, ઇષ્ટ એટલે ઈચ્છિત વસ્તુ કે વ્યક્તિ, એનો વિયોગ થાય, કોઈ સ્નેહ સ્વજનનું મૃત્યુ થાય અને જે જીવ આર્ત મનમાં દુઃખ અનુભવે તો એ આર્ત ધ્યાન કહેવાય. એવી રીતે અનિષ્ટનો સંયોગ, અનિષ્ટ એટલે અનિચ્છનીય, અણગમતી વસ્તુ અથવા અણગમતી વ્યક્તિ અથવા અણગમતી પરિસ્થિતિ એ ઉત્પન્ન થાય જ્યારે કર્મ પ્રમાણે, તો હવે ક્યારે છૂટે, ક્યારે દૂર થાય, આમ સતત મનમાં જે ચાલે આકુળ વ્યાકુળતા, એ અનિષ્ટ સંયોગજન્ય આર્ત ધ્યાન કહેવાય. પછી ત્રીજો પ્રકાર છે અગ્ર સોચ. અગ્ર એટલે આગળનું હોય, આગળનું બને એટલું, ભૂતકાળનું પણ આગળનું અને ભવિષ્યકાળનું પણ આગળનું. સોચ એટલે વિચારણા, ચિંતા કર્યા કરવી. જે થઈ ગયું હોય થઈ ગયો, હવે ગમે એટલું વિકલ્પો કરશો, દૂર ધ્યાન કરશો, તેનાથી કાંઈ એ ન થયું થવાનું નથી. અને ભવિષ્યમાં જે થવાનું હશે સમય આવે ત્યારે શા માટે એની ચિંતા કરવાની? એની ભવિષ્યની ચિંતા કરીને વર્તમાનને શા માટે બગાડવાનો?
તો અગ્ર સૌથી ત્રીજો પ્રકાર છે આર્ત ધ્યાનનો. બરોબર. મોટે ભાગે આપણું મન ભૂતકાળ અને ભવિષ્યકાળના વિકલ્પોમાં જ રાખતું હોય છે, એટલે આર્ત ધ્યાનમાં જ મોટે ભાગનો સમય પસાર થતો હોય છે. અને ચોથો છે ત્રીજો આવી ગયો રોગ વિચાર. ચોથો છે અગ્રસોચ. ત્રીજો કયો રોગ વિચાર. શરીરમાં કોઈ પણ શરીર તો રોગોનું ઘર છે. રૂવાડે પોણા 2 રોગ સત્તામાં પડ્યા છે. 3.5 કરોડ રૂવાડા એટલે પોણા 2 થી ગુણો એટલે 5 કરોડથી ઉપર આંકડો જાય એટલા રોગ સત્તામાં હોય છે. 7મી નરકમાં એ બધા જ રોગો એકી સાથે ઉદયમાં હોય છે. બોલો કેવી હાલત હશે જીવની. એવું પણ આપણે અનંતોના ભોગવી આવ્યા. તો રોગ આવે ત્યારે પણ ક્ષમતા રાખવી જોઈએ કે ભાઈ રોગ શરીર રૂપી પડોશી છે, મને નથી, હું તો આત્મા છું, હું તો અવ્યાભાત સ્વરૂપી છું. પણ એને બદલે સતત ક્યારે મટે, ક્યારે તાવ જાય, ક્યારે આ બીમારી દૂર થાય, મનમાં આકુર વ્યાકુર થાય, એનાથી ઉલટું માનસિક સંતુલન નુકસાન થાય, ગુમાવાય અને ઉલટું રોગ પણ લંબાય. એના કરતાં ક્ષમતા ભાવે ભોગવીએ તો જલ્દી ખતમ થાય. તો આઠજનના 4 પ્રકાર: ઇષ્ટ વિયોગજન્ય, અનિષ્ટ સંયોગજન્ય, રોગ વિચારજન્ય અને અગ્રશોચજન્ય. આ 4 પ્રકારના આર્ત ધ્યાન દુઃખના દેનારા છે ભગવાન. એ આર્ત ધ્યાનથી નિવારણ કરજો મારા જીવનમાંથી. 4 પ્રકારનું રૌદ્ર ધ્યાન, એ બીજી ગાથામાં કહ્યું. હિંસાનું બંદી, સતત કોઈને હિંસાના મારવાના આતંકવાદી હોય, કસાઈઓ વગેરે હોય, પછી આ બિલાડીને વાઘ વરુ સિંહ સતત વિચાર હિંસાના ચાલ્યા કરે, એ રૌદ્ર ધ્યાન. મૃષા એટલે ખોટું બોલીને કેમ બીજાને છેતરવું, એના જ વિચાર ચાલ્યા કરે. ચોરી, કોઈને કોઈ રીતે અનિત ચોરીના અનેક પ્રકાર હોય, એના જ વિચાર વગતમાં ચાલ્યા કરે. સંરક્ષણાનુબંધી, જે મિલકત વગેરે મળેલી છે એ ચોરાઈને જાય, લુકાઈને જાય ત્યાં એને માટે સતત એનું સંરક્ષણ કરવા માટે સતત ઘડમથલ ચાલ્યા કરે. તો આ 4 પ્રકારનું છે રૌદ્ર ધ્યાન. આર્ત ધ્યાનથી તીર્થ ગતિ મળે, રૌદ્ર ધ્યાનથી નરક ગતિમાં જવાય. તો એનું પણ નિવારણ કરજો ભગવાન. અને ત્રીજો છે હવે ત્રીજી ગાથામાં ધર્મ ધ્યાનના 4 પ્રકાર: આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાન. વિચય એટલે વિચાર અથવા ચિંતન, એકાગ્રતાપૂર્વક ચિંતન. પહેલું છે આજ્ઞા વિચય, ધર્મ ધ્યાન. આજ્ઞા, ભગવાનની આજ્ઞા શું છે, મારા પ્રભુની આજ્ઞા શું છે. અત્યારે ડગલે પગલે કોઈ પણ વ્યવહારિક ધાર્મિક કાર્ય કરતાં પ્રભુની આજ્ઞાને નજર સામે રાખી કરીને કરીએ. તો આજ્ઞા વિચય નામનો ધર્મ ધ્યાનનો પહેલો પ્રકાર કયો. બીજો છે અપાય વિચય. અપાય એટલે નુકસાન. જો હું રાગ કરીશ કે દ્વેષ કરીશ કે ઈર્ષ્યા કરીશ અથવા ચોરી વગેરે કરીશ, ખોટું બોલીશ, તો એનો આ લોકમાં અપાય શું? લોકમાં હાંસી વગેરે થાય, જેલ વગેરેમાં જવું પડે, ટીકાપાત્ર થવાય વગેરે નુકસાનો વિચારી અને એ દોષોથી પાછા ફરવું, એ અપાય વિચય ધર્મ ધ્યાન. ત્રીજો છે વિપાક વિચય. પરલોકમાં આ લોકમાં જે હું પાપ કરીશ 18 પ્રકારના, તો પરલોકમાં નરક, નિગોર, તિર્યંચ ગતિ વગેરે વગેરેના એવા ભયંકર વિપાકો મારે ભોગવવા પડશે એમ વિચારી અને તે પાપ સ્થાનકોથી પાછા ફરવું, એ વિપાક વિચય નામનું ધર્મ ધ્યાન. ચોથો પ્રકાર છે સંસ્થાન વિચય. સંસ્થાન એટલે આકાર, 14 રાજ લોક, આખું વિશ્વ, એનો આકાર કેવો છે? 2 પગ પોળા કરીને બંને આ કમર ઉપર રાખીને ઉભેલા માણસ જેવો છે. એમાં નીચે 7 નરક છે, 7 નરકમાં જીવનંતવાર ભયંકર દુઃખો ભોગવી આવ્યો. અને ઉપર 12 દેવલોક, 9 ગ્રહવેગ, 5 અનુત્તરીમાં અને ઉપર સિદ્ધશિલા. તો એ બધા દેવલોકોમાં અનંતવાર ઉત્પન્ન થઈ આવ્યો, સિવાય કે સર્વાશ્રીમાં ક્યાંય એકાવતા રહ્યો છે એટલા માટે. તો એવા દેવલોકના સુખોય અનંતવાર ભોગવ્યા, તોય જીવને તૃપ્તિ થઈ શકવાની હોતી જ નથી. તૃપ્તિ તો આત્મામાં ઠરશે ત્યારે જ થશે. એ બીજા કરોડો ઉપાયો કરો કે અનંત ઉપાયો કરો, સાચી તૃપ્તિ થવાની જ નથી. તો એ રીતે આત્મામાં જે ઠરે એ ઉપર મોક્ષમાં પહોંચે. તો આ ધર્મ ધ્યાનના 4 ભેદ, શુક્લ ધ્યાનના 4 ભેદ એ જરાક અઘરા છે સમજાવવા. એ સપક્ષાની મંડાય 8મા ગુણસ્થાનકથી 11મા ગુણસ્થાનક સુધી હોય. એમાં સીધી રીતે એક વાત કરી, આત્મામાં રમણતા નિર્વિકલ્પ દશા હોય. એ વખતે મોટે ભાગે એકદમ નિર્વિકલ્પ અને આત્માના ગુણોમાં લીનતા રમણતા હોય. માં પહેલો પ્રકાર છે પૃથક્ત્વ વિતર્ક સપ્રવિચાર. બીજો છે એકત્વ વિતર્ક અપ્રવિચાર. અને એ પહેલું છે 8 થી 11મા ગુણસ્થાનકે. અને બીજો જે છે એકત્વ અપ્રવિચારમાં વિચાર પણ હોય, તો એ 13મા ગુણસ્થાનકે. 13મા અને 12 એટલે 12મા સહિત 12મા અને 13મું ગુણસ્થાન કેવળ જ્ઞાનીનું હોય. બરાબર. તો એ વખતે એ શુક્લ ધ્યાનનો બીજો પ્રકાર હોય. અને ત્રીજો અને ચોથો પ્રકાર 5મી ગાથામાં કહ્યું અપ્રતિપાતી સૂક્ષ્મ ક્રિયા. જ્યારે જીવ મોક્ષમાં જવાનો હોય
બધા મન યોગ નિરોધ કરી નાખે, એકદમ અડોલ બની જાય, એકદમ સૂક્ષ્મ સ્થૂળ ક્રિયાઓ બધી રોકાઈ ગઈ હોય, એકદમ સૂક્ષ્મ. અને છેલ્લો પ્રકાર છે ચોથો, સમુચ્છિન્ન ક્રિયા નિવૃત્તિ. હવે સૂક્ષ્મ પણ કોઈ ક્રિયા ન હોય, કંપન ન હોય, શ્વાસોશ્વાસ સ્ટોપ, લોહીનું પરિભ્રમણ સ્ટોપ, બધું એકદમ અડોલ થઈ જાય, મેરુ પર્વત જેવું શૈલેષીકરણ કહેવાય. અને તરત જીવ એક સમય માત્રમાં સિદ્ધ શિલા ઉપર પહોંચી જાય મોક્ષમાં. તો એ કહ્યું તૃતીય અયોગી ગુણસ્થલે. ત્રીજું જે શુક્લ ધ્યાન એ અયોગી એટલે 14મું ગુણ સ્થાનક હોય. મન વચન કાયાનો યોગ એનો નિરોધ થઈ જાય સ્થૂલ અને સૂક્ષ્મ. અને તુર્ય ભેદ દે, તુર્ય એટલે ચોથો ભેદ, સમુચ્છિન્ન ક્રિયા નિવૃત્તિ. બધી સૂક્ષ્મ બાદર બધી જ ક્રિયા મનની વચનની કાયાની સમુચ્છિન્ન બિલકુલ નાશ પામી જાય, ક્રિયાથી નિવૃત્ત થઈ જાય અક્રિય અવસ્થામાં. સિદ્ધ શિલામાં કોઈ પ્રકારની ક્રિયા હોતી નથી, કેવળ શુદ્ધ આત્મા હોય, શરીર ન હોય, મન ન હોય, વચન ન હોય, એટલે કોઈ કહેતા કોઈ જ ક્રિયા ન હોય, અક્રિય ભાવમાં નિરંતર પોતાના આત્માના આનંદાદી ગુણોમાં રમણતા ચાલતી હોય. તો આ શુક્લ ધ્યાનના 4 ભેદમાં અહીં ભગવાન મને પ્રમાણ જો. આવા પ્રકારની પ્રાર્થના આ સ્તવનમાં કરી. કેવી ખૂબીથી એક જ સ્તવનમાં 4 ધ્યાન, દરેકના 4 પ્રકાર, ટોટલ 16 પ્રકાર ગૂંથી લીધા છે. લગભગ દરેક સ્તવનમાં અલગ અલગ આસ્ત્રીય વિષયો હમણાં આપણે જોયું. 19મા સ્તવનમાં મૈત્રીયાળી 4 ભાવનાઓને પણ વણી લીધી. પ્રભુ મુનિ સુવ્રત નમો ભાવથિયો રાજ, ભાવથિયો રાજ, પાવનકારી જીન રાજજી. જીન નામ સ્મરણે ગયા પાપો રાજ, પાપો રાજ, પાવનકારી જીન રાજજી. ઇષ્ટ વિયોગ અનિષ્ટનો સંયોગ રોગ વિચાર, અગ્ર શોચ દુઃખદાયકા, આર્ત ધ્યાન ભેદ 4. દુઃખદાયી એ ધ્યાન નિવારજો રાજ, નિવારજો રાજ, પાવનકારી જીન રાજજી. પ્રભુ મુનિ સુવ્રત નમો ભાવથિયો રાજ, ભાવથિયો રાજ, પાવનકારી જીન રાજજી. હિંસા મૃષા ચોરી તથા સંરક્ષણાનુબંધી, રૌદ્ર ધ્યાન ભેદ 4 નાગે નરકે બાંધી. રૌદ્ર દુઃખપ્રદ ધ્યાન એ ભારજો રાજ, ભારજો રાજ, પાવનકારી જીન રાજજી. પ્રભુ મુનિ સુવ્રત નમો ભાવથિયો રાજ, ભાવથિયો રાજ, પાવનકારી જીન રાજજી. આજ્ઞા અપાય વિપાકતિમ, સંસ્થાન વિજય 4. ધર્મ ધ્યાન શુભ ભેદ છે, બે બહુ કર્મ ને માર. સુખકારક ધ્યાન આપજો રાજ, આપજો રાજ, પાવનકારી જીન રાજજી. પ્રભુ મુનિ સુવ્રત નમો ભાવથિયો રાજ, ભાવથિયો રાજ, પાવનકારી જીન રાજજી. તત્વ એકત વિતર્ક વેદ, સપ્રવિચાર અપ્રવિચાર. આદ્ય 8 થી 11 ને 13 ને દ્વિતીય 12. એ બે શુક્લ ધ્યાન ભેદે સ્થાપજો રાજ, સ્થાપજો રાજ, પાવનકારી જીન રાજજી. પ્રભુ મુનિ સુવ્રત નમો ભાવથિયો રાજ, ભાવથિયો રાજ, પાવનકારી જીન રાજજી. અપ્રતિપાતિ સૂક્ષ્મ ક્રિયા, સમુચ્છિન્ન ક્રિયા નિવૃત્તિ. તૃતીય અયોગી ગુણસ્થલે, તુર્ય ભેદ દે મુક્તિ. શુક્લ ધ્યાન 4 ભેદે રમાડજો રાજ,
રમાડજો રાજ પાવનકારી દિન રાજજી પ્રભુ મુનિ સુબ્રત નમો ભાવતીયો રાજ પાવનકારી દિન રાજજી આર્ત રૌદ્ર બે ધ્યાન કે વેદ્યા બહુ દુઃખ ત્રાસ ધર્મ શુક્લ બે ધ્યાન દઈ કરુદાસ દુઃખનાથ ગૌતમ નીતિ ગુણ આશા પૂરજો રાજ પાવનકારી દિન રાજજી પ્રભુ મુનિ સુવ્રત નમો ભાવતીયો રાજ પાવનકારી દિન રાજજી 21માં શ્રી નમીનાથ ભગવાનનું સ્તવન એમાં અનિત્યાદિ 12 ભાવનાઓ 19માં 4 ભાવના મૈત્રી પ્રબોધમાં છે. અહીંયા અનિત્ય ભાવના, અસરણ ભાવના, એકત્વ ભાવના, અન્યત્વ ભાવના, સંસાર ભાવના, અશુચિ ભાવના, આશ્રવ ભાવના, સંબર, નિજરા વગેરે 12 ભાવનાઓ એક જ સ્તવનમાં ખૂબ સુંદર રીતે ગૂંથી લીધેલી છે અને એ 12 ભાવનાઓ આપણા ચિત્તમાં આવે એવી પ્રાર્થના થઈ છે અને એનું વર્ણન તો આપણે વ્યાખ્યાનમાં એ જ વિષય ચાલે છે. શાંત સુદાર્શ ગ્રંથ રત્નની અંદર અત્યારે એકત્વ ભાવના ચાલે છે નહીં. અનિત્ય ભાવના, અસરણ ભાવના એ થઈ ગઈ, બીજી સંસાર ભાવના થઈ ગઈ. બરોબર એ જ ક્રમ સેવું ધ્યાવું દેવ પ્યારા નમી જીનેશ્વર રાય પ્યારા પાપ હરનારા આવું દુઃખ હર દેવ વાલા મારા અંતર માય પ્યારા પાપ હરનારા યૌવન ધન દેહાદિ વસ્તુ ક્ષણમાં ચાલી જાય અનિત્યતા દુઃખ પ્રદતા એની મોહે ન જાણી રાય પ્યારા પાપ હરનારા માત પિતા ધ્રુપરાજ સમૃદ્ધિ અક્ષરણ ને સસહા અરિહંત સિદ્ધ મુનિ જૈન ધર્મ અરિહંત સિદ્ધ મુનિ જૈન ધર્મ શરણા આપો રાય પ્યારા પાપ હરનારા જનકાદી સુત સાદી પામે જન્મ વિચિત્ર પ્રસાદ આ સંસારે નહીં સુખ બિંદુ દુઃખ દેવું પરમાર પ્યારા પાપ હરનારા આવે એક જ જાવે એક જ અન્ય વસ્તુ પરિવાર દેહ અશુચિ દુર્ગંધ ભર્યો જાણે નથી ભગવાન પ્યારા પાપ હરનારા આશ્રવ સંબર ભાવ નિર્જરા ધર્મ શુદ્ધતા સ્વા લોક પદ્ધતિ દુર્લભ બોધે ભાવના દુઃખ હરનાર પ્યારા પાપ હરનારા 12 ભાવના ચેતન આણી તેથી દુઃખ અપાર ગૌતમને તે ગુણને આપો 12 ભાવના સાર પ્યારા પાપ હરનારા સેવું ધ્યાવું દેવ પ્યારા નમી જીનેશ્વર રાય પ્યારા પાપ હરનારા. જો શું કહ્યું? યૌવન અનિત્ય
અનિત્ય ધન, અનિત્ય દેહ વગેરે બધી જ વસ્તુઓ ક્ષણભંગુર છે. એની અનિત્યતા, જીવ પોતે નિત્ય છે, શાશ્વત છે, જીવને જોઈએ છે શાશ્વત સુખ, અને અનિત્ય પદાર્થોમાં આસક્ત બન્યો છે. તો કેવી રીતે એના દુઃખ દૂર થાય અને શાશ્વત સુખ મળે, એનું ચિંતન કરવું અને અનિત્યને આસક્તિ છોડી નિત્ય એવું આત્મા અને પરમાત્મા એમાં લીન થવા અભ્યાસ કરો, એ અનિત્ય ભાવના. બીજી છે અશરણ ભાવના. માતા પિતા રાજા વગેરે હોય, બધું જ ગમે એટલી સંપત્તિ સમૃદ્ધિ હોય, બધું જ અશરણ છે. જ્યારે બીમારી આવે છે ત્યારે માતા પિતા ભાગ પાડાવી શકે? 105 ડિગ્રી તાવ હોય, 1 ડિગ્રી બધા વહેંચી શકે? પત્ની કે પત્ની પણ વહેંચી શકે નહીં, એકલા નહીં ભોગવવું પડે. એટલે બધું અશરણ છે, પોતે જ અશરણ છે, બરોબર. અને મૃત્યુ આગળથી કોઈ બચાવી શકતું નથી. 4 ડૉક્ટરો ઘરમાં હોય, ત્યારે એક એલોપેથી, બીજો હોમિયોપેથી છે, નેચરોપેથી, ચોથી ચીજપથી હોય તે છતાં બાપા ઉપડી જાય. ત્યારે પલંગની ચારે ખૂણે એક ડૉક્ટર ગોઠવાયેલા હોય, પોતાના દીકરા સગા હોય, છતાં પણ બાપાને બચાવી શકતા નથી. એટલે બધું અશરણ છે, અસહાય છે. સાચા શરણરૂપ હોય તો હરિયન સિદ્ધ મુનિ એટલે સાધુ અને જૈન ધર્મ, એ પોતે કાયમ સર્વ દુઃખોથી મુક્ત થયા, એનું શરણ સ્વીકારે જીવ રોજ ભાવથી અને એની આજ્ઞા પ્રમાણે જીવે તો ધીરે ધીરે અનુક્રમે કાયમને માટે જન્મ જરા મરણનો અંત આવી શકે. અને ત્રીજી અહીંયા હવે સંસાર ભાવના. શું જો સંસારનું સ્વરૂપ કેવું છે? જનકાદી સુતતાદી પામે. જનક એટલે પિતા અને સુત એટલે પુત્ર. આ ભવનો પિતા બીજા ભવમાં પુત્ર બને, પોતાના પુત્રનો પુત્ર બને. આ ભવનો પુત્ર બીજા ભવમાં પિતા બને. આવી ઘટનાઓ પણ સંસારમાં ઘણી. એટલે આ તો ઠીક, હજી આ ભવની માતા આવતી ભવમાં પત્ની બને, આ ભવની પત્ની આવતા ભવમાં માતા કે બેન કે દીકરી બને. આવા કિસ્સાઓ ઘણા બનતા હોય છે. શાસ્ત્રોમાં પણ આવે છે ને બીજામાં અત્યારે પણ બનતા હોય છે એવા. અને સાંભળો, અમે હતા ક્યાં માંડલમાં, ચોમાસું, ઉત્તર ગુજરાત માંડલ ચોમાસું હતા, ત્યાંનો જે પૂજારી, ખબર એને પૂર્વ ભવનું જ્ઞાન થયેલું, અને એ આ ભવની જે પત્ની છે ને, એ આગલા ભાવમાં એની માતા હતી, એવું એને જાણવા મળ્યું. હવે સંસાર વ્યવહાર ચાલે કે ઉજવણા પડી જાય ને, આ તો આપણને બહુ જ્ઞાન નથી. એક અપેક્ષા થયું છે, પૂર્વ ભાવનું બધું જ્ઞાન થાય તો બધું મગજ તકરાવી ચડી જાય. એટલે કુદરત પોતે પડદો નાખી દે છે. પણ આજકાલ જે પાસ્ટ લાઈફ રિગ્રેશન થેરાપી દ્વારા, હિપ્નોટિઝમ દ્વારા જ્યારે પૂર્વ જન્મોની શોધી કરવામાં આવે છે ને, ત્યારે આવા ઘણા કિસ્સાઓ નીકળતા હોય છે કે આગલા ભાવની પત્ની, ના ભાવમાં માતા છે, બેન છે, દીકરી છે, વગેરે વગેરે. એટલે આવું છે સંસારની અંદર ખરેખર. આ ભાવમાં જનક આડી એટલે વિગેરે, અને સુતતા એટલે પુત્રપણું વિગેરે પામે. એવો વિચિત્ર આ સંસાર છે ભાઈ. એમાં સુખનું તો સાચું એક ટીપું પણ નથી. બ્રહ્મણાથી લાગે છે કે આ 5 ઇન્દ્રિયના વિષયો ભોગવવામાં સુખ તૃપ્તિ થઈ નથી ક્યારેય પણ કોઈને થઈ નથી. એવું લોકોના સુખો અનંતવાર ભોગવ્યા, ક્યાં તૃપ્તિ થઈ જતો હોય. એટલે સાચી તૃપ્તિ તો અંદરમાં આત્મામાં ઠરવામાં છે ભાઈ. આવા પ્રકારની ભાવના ભાવવી અને સંસાર ઉપરની આસક્તિને એ રીતે ઓછી કરવી, દૂર કરવી, એનું નામ છે ત્રીજી આ સંસાર ભાવના. હા, હવે જીનવાણી દ્વારા સત્ય સમજાય તો છે ને. હવે અનાદિકાળના સંસ્કાર છે એટલે જલ્દી થશે નહીં. એટલા માટે તો વારંવાર જીનવાનું શ્રવણ પછી મનન કરવાનું કહ્યું. એ આપણે કરતા નથી. અહીંથી સાંભળી, અહીંથી નીકળી જાય, ઉપરથી નીકળી જાય ઘણી વાર તો બહુ તો અહીં સુધી રહે. પછી એટલે જ્ઞાનીઓ કહ્યું શ્રવણ પછી મનન, અને મનન પછી નિરીધ્યાસન. રાત દિવસ એનું ચિંતન કરવું. પૈસાનું કેવું ચિંતન ચાલી છે? રાત દિવસ ઊંઘમાં સ્વપ્ન એના આવે, ખાતો હોય, પીતો હોય, નાતો હોય, તો કંઈ પણ કરતો હોય અંદરમાં, વ્યક્ત રૂપે કે અવ્યક્ત રૂપે, પણ એકંદરે એ પૈસા આજનું ચિંતન ચાલ્યા જ કરતું હોય. એવું ચિંતન ચાલે. તાજી વેલી ગાય જંગલમાં ચરતી હોય, પછી સતત વાછરડામાં જ પડ્યું હોય, બરોબર ને? એવું જ્યારે નિધિધ્યાસન ચાલશે, ચિંતવાણીનું શ્રવણ પછી મનન અને નિધિધ્યાસન, તો પછી તે ઓલા સંસ્કાર રાડિકાના ઘસાય ધીરે ધીરે. એટલું તાળું કટાઈ ગયું છે ને, એને ઓઇલિંગ કરી એક વાર તાળી ગુમાથી નહીં નીકળે, ખુલે. ઘણી વાર ઓઇલિંગ કરી, ઘણી વાર મહેનત કરવી પડે, માંડ અંદરના દ્વાર ખુલશે. પછી છે એકત્વ ભાવના. આવે એક જ જાવ, એકલો આવ્યો છે ને એકલો જવાનો છે. હા, જન્મના એકબીજાને કોલ આપી આવે, 7 જન્મ સીધું સાથે જ રહેશું. પણ આજ પછી 7મો ભાવ થઈ જાય છે, જાણે છે, અને એકલો જાય છે, કોઈ સાથે આવતું નથી. આ એકત્વ ભાવના. અન્યત્વ ભાવના, અન્ય વસ્તુ પરિવાર.
હા, પછી શરીર વગેરે હોય કે પરિવાર હોય કે મકાન, બધું આત્માથી અન્ય એટલે ભિન્ન જુદું છે. આત્મા જુદો છે, શરીર આદિ બધી વસ્તુઓ ભિન્ન છે. તો એ પોતે છે ખરેખર આત્મા, એમાં ઠરવા માટે અભ્યાસ કરવો. તે અશુચિ દુર્ગંધભારીઓ, પછી છે અશુચિ ભાવના. જીવને વધુમાં વધુ આસક્તિ તો પોતાના શરીર ઉપર છે. ખાલી ચિંતન કરે કે ચામડી ખાલી ઉતારીને કલ્પના કરો અંદરના શરીરની, પછી ચિત્રી ચડે, ઉલટી આવે, ઉબકા આવે, નહીં આવે, એવું બધું વિચિત્ર છે અંદરમાં બધું. ખાલી આ ચાવડીના આવરણ દ્વારા મોરા જાય એવું મેસ્મરિઝમમાં વિકર્ષણ કરી નાખ્યું છે. જીવ એની આડપંપાળમાંથી ઊંચો આવતો નથી. ઘડી ઘડી આરીસામાં જોઈને વાળ કરીને આમ કટિંગ, ફલાણા કટિંગ, ઢીકાના કટિંગ કરાય. આજકાલ બધું આ બધું ફેશનો, જાત જાતની પાતની કપડાઓની ફેશનને, હેર કટિંગની ફેશનોને કઈ પ્રકારનું બધું આ શરીર પાછળ જે રાખમાને માટીને મળી જવાનું છે. તો એવું સમ્યક પ્રકાર ચિંતન કરી શરીરથી આસક્તિ દૂર કરી શરીરમાં બિરાજમાન જે શુદ્ધાત્મા ભગવાન, એમાં ચિત્તવૃત્તિને લીન કરવા અભ્યાસ કરો. એ અશુચિ ભાવના. સામે સૂચિ શું છે એ બતાવે છે જ્ઞાનીઓ આપણને. આ શરીર અશુચિ છે, આત્મા તો પરમ પવિત્રતમ છે ભાઈ. હા, એમ ત્યાં ચિત્તવૃત્તિને જોતા રહી. પણ આ જીવ કેવું છે? ઘમાર, મૂરખ, મૂઢ, અક્કર્મી, જાણતો સમજતો નથી. કેટલું ભગવાન સમજાવે છે તોય. પછી આશ્રવ, સંવર, નિર્જરા અને ધર્મ સુક્તતા. આ પછી વિવેચન નથી કર્યું, લાંબુ બહુ થઈ જાય એટલા માટે. કર્મ જેનાથી આત્મામાં પ્રવેશે એવી જે મન વચન કાયની પ્રવૃત્તિ બધું આશ્રવ કહેવાય, આશ્રવ દ્વારો. પછી એ કર્મો અટકી આવતા એવું સામાયિક પ્રતિક્રમણ વગેરે કરવું, ઔષધ વગેરે કરવું, એ સંવર ભાવના. પછી નિર્જરા ભાવના, બંધાઈ ગયેલા કર્મો એને ખપાવવા માટે 12 પ્રકારનો તપ, 6 પ્રકારનો આભ્યંતર, 6 પ્રકારનો બાહ્ય તપ, એ છે નિર્જરા ભાવના. અને ધર્મ સુકતતા હતા. કોઈક બોલ્યું તમે ધર્મ સુકતતા હતા. સુકત નથી, સુક્ત કોને તો જોડેલા છે. ધર્મ સુક્તતા, ધર્મ શું ઉક્ત, શું એટલે સારી રીતે ઉક્ત એટલે કહેવાયો. ભગવાને જે ધર્મ બતાવ્યો છે ને ખરેખર કેવળ જ્ઞાન પામીને બતાવ્યો છે. એટલે મીન મેઘ પણ અસત્ય વગેરેનો અવકાશ નથી. એ ધર્મની મહાનતાનું ચિંતન કરવું. સર્વજ્ઞ ભગવાને પ્રયોગ કર્યો ધર્મ આપણને મળ્યો છે. આપણે કેટલા ભાગ્યશાળી છીએ. તો એ ધર્મની આરાધના કરવા માટે કેવો ભગીર પુરુષાર્થ કરવો જોઈએ. એટલે શુક્લ શબ્દ છે ને ત્યાં ઘણા શુક્લ બોલે, શુક્લ ધ્યાન, શુક્લ ધ્યાન નહીં, શુક્લ ધ્યાન. નિરાશ્રમાં આજે પણ કંઈ આવ્યો હતો ત્યાં શુક્લ શુક્લ, ક્યાંય કોઈ શુક્લ અજીત રત્નમાં શુક્લ બોલ્યા હતા. શુક્લ નહીં પણ શુક્લ, કોને જોડેલા. એમ તો સુક્ત, અહીંયા સુ વત્તા ઉક્ત, ઉક્ત નહીં, સુકત નહીં, સુક્તતા. પછી છે લોક પદ્ધતિ અને દુર્લભ બોધિ ભાવના. લોક પદ્ધતિ એટલે આ 14 રાજ લોકનું સ્વરૂપ વિચારવું. એમાં અતિ કોઈ જગ્યા બાકી નથી જ્યાં અનંતવાર જન્મ મરણ ન કર્યા હોય નિરોધ આદિ સ્વરૂપે. પણ હજી કેટલું જીવતા રહેલ આ ભટકનું છે. હજી નરકના દુઃખો કેટલી વાર ભોગવવા છે, અંતવાર ભોગવ્યા તોય હજી અને વૈરાગ થતો નથી. અને દેવલોકના કહેવાતા મનાતા સાચા સુખો નથી ભોગવ્યા તોય તૃપ્તિ થઈ નથી થઈ ને. તો હવે એનાથી પાછો પર અને સાચી તૃપ્તિ થાય એ વગર અંતર આત્મામાં ઠર. આ રીતે ચિંતન કરીને વૈરાગ્યને જાગૃત કરવો એ લોક પદ્ધતિ ભાવના. અને દુર્લભ બોધિ, બોધિ ભગવાનનું શાસન અને એનો આ બોધ, આત્મા હું આત્માનું શરીર નથી, આ મળવું કેટલું દુર્લભ છે. અબજો ગમે મનુષ્યોમાં કેટલાના કાને પણ આ વાત જતી હશે, આત્મા નહીં, હું શરીર નથી, આત્મા છું. આખી જિંદગી પૂરી થઈ જાય તોય એવા શબ્દોય કાને નથી પડતા. આત્મા, મોક્ષ વગેરે શબ્દો પણ જ્યાં કાને પડતા નથી. એવા અનાર દેશો ઘણા બધા છે. તો આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આવું દુર્લભતમ જૈન શાસનમાં આપણો જન્મ થયો છે. હવે એની આરાધના સારામાં સારી રીતે કરવી, એનું ચિંતન કરવું એ દુર્લભ બોધિ ભાવના. આ ભાવના જીવે ચિત્તમાં નથી આણી માટે જ અપાર દુઃખ અનુભવે છે. હવે ભગવાન પ્રાર્થના કરે છે કે અમને 12 ભાવનાઓનો સાર અમારા જીવનમાં આવે એવી કૃપા કરો. બરોબર. હવે આવે છે 22માં શ્રી નેમિનાથ ભગવાનનું સ્તવન. જીવ કેટલો ભટક્યો ભૂતકાળમાં. આનંદ ગંજી મહારાજનું 8મું સ્તવન ચંદ્રપ્રભુનું, એનું જે વિષય છે લગભગ એવું આમાં છે કે સૌથી પહેલાં જીવ નાડિકાથી સૂક્ષ્મ નિગોદમાં અનંત એક સૂક્ષ્મતમ શરીરમાં અનંત આત્માઓ સાથે જન્મ મરણ સતત કર્યા કરતો હતો. એક શ્વાસ લઈને મૂકી એટલી વારમાં તો 17.5 ભવ થતા હતા. પછી બાદર નિગોદ 32 પ્રકારના અનંતકાળ કનમૂળ વગેરે, એમાં અનંતકાળ પસાર કર્યો જીવે. પછી જે ક્ષમાવાળી, ક્ષમા એટલે એવડો ક્રોધનો અપધિક ક્ષમા રાખવી એ અર્થ નથી. ક્ષમા એટલે પૃથ્વી પણ થાય. ક્ષમા પણ અને ક્ષમા ક્ષ અડધો પણ હોય છે. ત્યાં 30 ચોપડીમાં ક્ષમા હશે. ક્ષમાવારી વણ તે વાયુમાં
એ ક્ષમા શબ્દ બરાબર બોલાય તો ક્ષમાવારી બોલી તો એના બોલવામાં થોડુંક લંબાય. તો ક્ષમા એટલે પૃથ્વી કાય, વારી એટલે અપકાય, વારી જ એટલે કમળાયું હતું ને, વણ એટલે વનસ્પતિ કાય, તેવું કાય, વાયુ કાય, એક એકમાં અસંખ્ય કાળ કષ્ટપૂર્વક ગુમાવ્યો જીવે. પછી બે ઇન્દ્રિય, ત્રિન્દ્રિય, ચૌરેન્દ્રિય, પછી અસંગની પંચેન્દ્રિય, સંગના એટલે વિશિષ્ટ મન ન હોય એવા સમૂર્ષિમ મનુષ્યો પણ હોય, સૂક્ષ્મ મનુષ્યો 14 પ્રકારના અસુચિ સ્થાનો આપણા શરીરના ગટર વગેરેમાં અસુચિ સૂક્ષ્મ દેખાય નહીં આંખે પણ એ મન ન હોય. આ બધામાં પણ હું રજળ્યો અનંતકાળ અને સાધનહીન, કોઈ દેવગુરુ ધર્મરૂપી સાધન મળ્યા નહોતા અને ન દેખ્યા દેવ ભગવાન ત્યાં. બે ઇન્દ્રિય, તેન્દ્રિય વગેરેમાં તો તેન્દ્રિય સુધી તો આંખ પણ ન હોય, ચૌરેન્દ્રિયમાં આંખની શરૂઆત થાય, પણ હજી માખી કે મચ્છર શું કરે, ભગવાન બેસે ત્યાં એના ઉપર વિષ્ટા કરી નાખે, આવી સ્થિતિ છે. પછી અનેક વાર નારક થઈને જે પીડાયો એનું તો વર્ણન કરતા ખૂટે એમ નથી. અને દેવપણામાં પણ ઈર્ષ્યા, બીજા દેવની વધારે સમૃદ્ધિ વગેરે જોઈ કરીને ઈર્ષ્યાથી વળતો રહ્યો. અને જે સુખ હતું એ પણ ક્ષણ વિનાશી હતું, કાયમી દેવલોકનું સુખ પણ ટકતું નથી. અને મનુષ્ય ભાવમાં પણ ઘણી વાર અનારે દેશમાં ઉત્પન્ન થઈ ગયો, ચીનમાં ને અરબસ્તાનમાં ને, જ્યાં માંસાહાર કોઈ પણ જીવને મારવામાં જ્યાં કરુણા ન થતી હોય. અને દુર્લભ એવો મનુષ્ય જન્મ મેં ગુમાવ્યો. કસાઈ તરીકે જન્મ્યો, માછીમાર તરીકે જન્મ્યો, પારધી શિકારી તરીકે જન્મ્યો, આદિવાસી ભીલ જંગલી ભીલ તરીકે જન્મ્યો. તો એ મનુષ્ય ભાવમાં ઉલટા વધારે પાપો કર્યા. મહાપુણ્યથી જૈન શાસનમાં માનવી તરીકે જન્મ પામી આપનું શરણ પામ્યો. હવે એને હું મૂકીશ નહીં, કારણ કે આપના વિના આ જગતમાં બીજા કોઈ પણ દેવ મારા ભવ બ્રહ્માંડનો નાશ કરી શકવા સમર્થ નથી. માટે દઈ આત્મલક્ષ્મી, બારી લક્ષ્મી ઘણી ભેગી કરી, અહીંનું અહીં વેંધે જેઠોનો કોઈ મથે ગઠરી બંધે ને. એટલે આત્માના ગુણોની લક્ષ્મી મને આપી અને આ ભવ એટલે સંસારને હું નિવારણ કરજો એવી વિનંતી આપણે કરીએ. નૈમિજીનેશ્વર પ્રાર્થના, પુણ્ય પ્રભાવક પાપ પ્રણાશક, દેવ રે તારો ને દાસ. નૈમિજીનેશ્વર સૂક્ષ્મ બાદરની ગોદમાં દુઃખથી કાઢ્યો તાર અનંતો, દેવ રે તારો ને દાસ. નૈમિજીનેશ્વર પ્રાર્થના, ક્ષમાવારી વણ તેવું વાઉમાં, બીતી ચૌરિન્દ્રિય અસંગની માર, સંગની તિર્યંચમાં પરવશે, બંધદાદી દુઃખ સયા બહુ, દેવ રે તારો ને દાસ. વાર અનેક નારક થઈ જે કતલ ખૂટે, દેવ રે તારો ને દાસ. દેવ પણે ઈર્ષ્યાદી એ દુઃખી રહ્યો ક્ષણનાશી, દેવ રે તારો ને દાસ. આર્ય દેશાદી અભાવ છે, દુર્લભ પૌનર દેવ માયા, દેવ રે તારો ને દાસ. મહાપુણ્યથી થઈ માનવી આપ શરણને પામ્યો ન મૂકો, દેવ રે તારો ને દાસ. આપ વિના ભવનાશ કા, દેવ બીજા નહીં આજ ગદીઠા, દેવ રે તારો ને દાસ. દઈ આત્મલક્ષ્મી ભવવાર જો, ગૌતમની બાલક હે ગુણ, દેવ રે તારો ને દાસ. એક જ સવાલ એવું છે, થોડું ચિંતન કરી તો વૈરાગ્ય પામ્યા વગર એવું રહે નહીં, ચિંતન કરવાની જરૂર છે. હવે 23માં છે પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન. એમાં પાર્શ્વનાથ ભગવાનનું જાણે 5 કલ્યાણ એક પછી એક સુંદર વર્ણન કર્યું છે. પાર્શ્વજીના પાપ હરનારા, મને સુખીઓ કરો પ્યારા, પ્રભુ જૈન
कुल आया सतीवा प्रभावती नाथ कहवाया छता वैराग्य सुख पाया कगन अज्ञानी गृहसमणे अवदिनानी पार्श्वधीना पाप हरनारा मने सुखीओ करो प्यारा लोकांतिक देवचनो दान निश्चया धरती प्रभु शमी शंकना त्यागी दया मन विभागी पार्श्वहीन पाप हरनारा मने सुखीओ करो प्यारा तप्या तप ध्यान माधीरा दया उपसर्ग थई सेरा चतुष्कर्म कातिया टाळ्या केवल नाने जगत भाया पार्श्वधीन पाप हरनारा मने सुखीओ करो प्यारा वर्षावे देशना वारे अनेक भव्यात्मने तारे श्रेष्ठ शिवनारी अनंत दुष्कनाधारी पार्श्वधीन पाप हरनारा मने सुखीओ करो प्यारा प्रभु मुझ कष्ट ने कापो करित अनंत सुख आपो लोकमणि सिंधु नो मारो कहे गुण सिंधु कर जालो पार्श्वधीन पाप हरनारा मने सुखीओ करो प्यारा प्रभु वसुदेव कुलाया सती આખું સરળ છે. આમ તો એવો કોઈ શબ્દો કોઈને ન સમજાય તો પૂછો. આમાં કોઈ શબ્દો કોઈને ન સમજાય એવું છે ભાઈ? બધાને સમજાઈ ગયું છે બરાબર? હા હા એમાં શું અઘરું છે? કહ્યું છે ધીર. તો ધીર શબ્દનો અર્થ નથી આવડતો? ધૈર્યપૂર્વક ધીરજપૂર્વક ધ્યાનમાં તપ્યા ભગવાન. અનંત ચતુષ્કના ધારી એટલે શું? અનંત ચતુષ્કના ધારી એટલે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત શક્તિ. આ ચાર ચતુષ્ક એટલે ચાર અનંતા. ગૌતમ નીતિ સિંધુનો બાલો. સિંધુ એટલે સિંધુ, ગંગા અને સિંધુની જમના એ નદી, તો સિંધુનો સાગર થાય. નીતિ સાગરજી મહારાજ. ગુણ સિંધુ એટલે ગુણ સાગરજી મહારાજ. કર ઝાલો. કર એટલે ટેક્સ. શું થાય? કર એટલે હાથ. મારો હાથ પકડો. આપણે હાથ લંબાવતા જ નથી ને, કહીએ છીએ ખાલી. ચાલો હવે સૌથી પહેલું મારી સ્વામી ભગવાનનું સ્તવન બોલીએ. આમાં પ્રસિદ્ધ તો ઓલું છે વીરતા એકા નહીં, વીર પ્રભુ તુજ દય તો બધાને આવડે છે, પણ આ ભગવાન મોક્ષમાં જતા હોય ને દિવાળીના દિવસે ખાસ બોલવા જેવું આ સ્તવન છે. પાર્શ્વનાથ ભગવાનમાં પણ બીજું સ્તવન સાહેબનું પ્રસિદ્ધ છે. પાર્શ્વના દર્શનથી મારા પાપો. એ પણ બહુ ભાવવાળી આધ્યાત્મિક સ્તવન છે. ચાલો અત્યારે આમાં જે આપેલું છે એ સ્તવન છે એટલે બોલીએ મહાવીર સ્વામીનો. વીરતાએ એકા ભેટ્યા વીરજી નારાય રે, મહાવીરજી નારાય રે. ધન્ય દિન રાત આજે ધન્ય દિન રાત. જન્મ્યાથી વૈરાગી દેવ રાજ્ય નહીં લોભાય રે, હા રાજ્ય નહીં લોભાય રે. ધન્ય દિન રાત આજે ધન્ય દિન રાત. દેહે ઘોરા ચોવણિયા ને દીક્ષા લે એ જોવણિયા. દેહે ઘોરા ચોવણિયા ને દીક્ષા લે એ જોવણિયા.
છોડી સૌ સંગાત રે હા છોડી સૌ સંગાત રે ધન્ય દિન રાત આજે ધન્ય દિન રાત વીરતાએ એકા ભેટ્યા વીરજી નરાય રે મા વીરજી નરાય રે ધન્ય દિન રાત આજે ધન્ય દિન રાત સારા ભાવે આત્માને જોડી જોડે સારા ભાવે આત્માને જોડી જોડી મોહની આદિ કર્મો એની જાત સાથે જોડી મોહની આદિ કર્મો એની જાત સાથે જોડી એ કયો કર્મનો ઘાત રે આ કયો કર્મનો ઘાત રે ધન્ય દિન રાત આજે ધન્ય દિન વીરતાએ એકા ભેટ્યા વીરજી નરાય રે મા વીરજી નરાય રે ધન્ય દિન રાત આજે ધન્ય દિન રાત કેવલ પામી પ્રભુ કેવલ પામી પ્રભુ કેવલ મુક્તિગામી પ્રભુ મુક્તિગામી મુક્તિગામી સદાતની મુક્તિએ પામ્યા સદાતની મુક્તિએ પામ્યા રમવા આત્મ જાત રે હા રમવા આત્મ જાત રે ધન્ય દિન રાત આજે ધન્ય દિન વીરતાએ એકા ભેટ્યા વીરજી નરાય રે મા વીરજી નરાય રે ધન્ય દિન રાત આજે ધન્ય દિન રાત આવો આવો પ્રભુ ચિત્તે આવો 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 પ્રભુ ચિત્તે આવો કર્મો ટાળી મારા સુખે જાઓ કર્મો ટાળી મારા ગૌતમ નીતિ ગુણ ને વીર ગૌતમ નીતિ ગુણ ને વીર મુક્તિ જો અવતાર રે હા મુક્તિ જો અવતાર રે ધન્ય દિન રાત આજે ધન્ય દિન રાત વીરતાએ એકા ભેટ્યા વીરજી નરાય રે આ વીરજી નરાય રે ધન્ય દિન રાત આજે ધન્ય દિન દેહે ઘોરા સોવણિયા એટલે શું ભાઈ સોનેરી 16 કંચન વર્ણ 16 જીનેશ્વર ભગવાનના શરીરનું વર્ણન સોના જેવું હતું સોવણિયા એટલે સુવર્ણ વર્ણનું દીક્ષા લે એ જોવણિયા યુવાન વયસમાં ભગવાને દીક્ષા લીધી 32 વર્ષની ઉંમરે છોડી સૌ સંગાત સાથ છોડી 2 વર્ષ ને 30 વર્ષ પછી અહીંયા મોહની આદિ કર્મો એની જાત સાથે જોડી એ શું વળી જાત સાથે જોડી આત્મા ઉપરથી કર્મને ખંખેરી તપ દ્વારા અને કર્મના જે પૂતગલ કર્મના પૂતગલો પાછા કર્મ ઘરમાં બળી જાય આત્મામાંથી છૂટીને હા પૂતગલની સાથે જોડી દીધા એની જાત સાથે બરોબર મુક્તિ દ્યો અવડાત રે અવડાત એટલે ઉજ્જવલ નિર્મલ પવિત્રતમ શુદ્ધતમ એવી મુક્તિ મને આપો વિશેષ વર્તમાન જિનાગ્રગુલાદિ મિચ્છામિ દુઃખડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ સદાનમ સર્વધર્માણામ જય રામ જય શ્રી કૃષ્ણ